ભાઈ મિત્રો, જિંદગીમાં છે ને કમાવવું જરૂરી છે, પણ એની પાછળ સારા માર્ગે ખર્ચ કરવો પણ જરૂરી છે. જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ. 6:15 વાગે અમે હોલ્ડ કરી દીધો હોય ચાનો. ચા ખાંડ આપો બાપુ. હલો દાદાને ચા ખાંડ આપો. હવે છે ને એ રીતનું એડજસ્ટ કરવાનું છે કે ભાઈ બિનજરૂરી કપડાં હોય ને એક થેલામાં પેક કરો. બ્રેકફાસ્ટ આવી ગયો છે આપણો. પૂરી ભાજી, ઉપમા, મિક્સ પરોઠા અને દહીં, ચા અને ગોપાલ માટે માઝા. ભાઈ જ્યારે કેદારનાથ આપણે ધામના 6 મહિના કપાટ બંધ હોય ને ત્યારે 6 મહિના દાદાની પાલખી અહીંયા આવે છે. બોલો કેદારનાથ બાબા કી જય. ફરીથી કહું છું, અંકલનો સ્વભાવ બહુ મસ્ત છે અને તમે જ્યારે પણ આવો બદ્રી વિશાલ ત્યારે ખરેખર બોલો દ્વારિકાધીશની જય, બોલો શ્રી કેદારનાથની જય, બોલો શ્રી બદ્રી વિશાલની જય અને સોમનાથ મહાદેવની જય. મિત્રો, તમે આગળના વ્લોગમાં જોયું કે આપણે કેદારનાથ આપણે બધા સાથે જે યાત્રા કરી, બરાબર છે, સાથે મળીને જ યાત્રા કરી છે આપણે, અને ખૂબ સારી રીતે આપણે યાત્રા રહી અને આપણી કેદારનાથની યાત્રા પૂરી થઈ અને સાથે જ હવે આપણી બીજી યાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે. અત્યારે આપણે હવે જઈએ છીએ કેદારનાથથી બદ્રીનાથ. એટલે હવે આજે અમે પહોંચી નહીં શકીએ, કાલે અમે પહોંચશું. વચ્ચે હવે કઈ જગ્યાએ સ્ટે કરીએ છીએ અને કેવું વાતાવરણ છે, કેવા રસ્તા છે, બધું પણ આપણી તમારી યારે અમે શેર કરશું. અને સાથે જ આજે એક સરસ દિવસ છે. આજે ભીમ 11નો દિવસ છે. 25 જૂન તારીખ આજે છે. એટલે 11ના દિવસમાં આજે સરસ મજાનું કાર્ય અમારે સવારમાં, આજે આ બ્લોગ આપણે સાંજે ચાલુ કર્યો છે, સવારમાં આપણે કેદારનાથ હતા આજે. એટલે બહુ સરસ કાર્ય થઈ ગયું છે. જે મિત્રોએ આગળનો બ્લોગ ન જોયો હોય તો જરૂરથી જોજો. તમને કેદારનાથ ધામની આ બ્લોગમાં બહુ જ મજા આવશે એમ. અને હવે આપણે 6 વાગે છે અને ચા પીવાની તલપ લાગી છે. એટલે હવે આપણે ગોપાલ ચા આપણે હાથે જ બનાવવાની છે આજે. કેમ કે બીજી અમે ચા પીએ છે ને પણ ચામાં મજા નથી આવતી. આપણે કાઠિયાવાડી નું છે, આમ ઓલે કહેવાય ને ખડા ચમચકી ચાય, કડક મીઠી ચા જોવે, બરાબર. અને એમાં છે ને ચામાં છે ને દાદા અને એમના બેન એટલે કે કૈલાશ, એ બે સરખા છે. ચા એ કંઈક ભલે ઘૂંટડું આપો પણ આમ એક નંબર આપો એમ. એટલે ચા માટે કંઈક હોલ્ડ કરીએ, વચ્ચેથી દૂધ પણ લઈ લઈએ અને સાથે સાથે ઓલો આપણો વિડીયો નતો થયો. હા એટલે હવે ચાલો હવે છે ને આગળ રસ્તામાં વાતચીત કરતા કરતા આપણે સફરનો આનંદ લઈએ. હવે અમે સિરસી ક્રોસ કરી લીધું છે અને હવે અહીંયાથી આપણે ગુપ્તકાશી અને રુદ્રપ્રયાગ એ રૂટ ઉપર જવાનું નક્કી કર્યું છે. બીજો એક રૂટ હતો આપણે ચોપતા થઈને જવાનો, તુંગનાથ આપણે ચોપતા હોય ને ત્યાં થઈને જવાનો રૂટ હતો, પણ અત્યારે એમ થયું કે ભાઈ સાંજનો સમય છે એટલે એ રસ્તો વધારે હિલવાળો છે, એટલે આપણે આ રસ્તો વધારે સેફ છે, એને માટે આપણે અત્યારે આ નક્કી કર્યું છે. અને વરસાદ અહીંયા થોડો આવી ગયો તો અત્યારે તો વરસાદનો માહોલ નથી. આગાહી આજમાં ભરપૂર હતી પણ વરસાદ આવ્યો નથી. એટલે હવે જો આગળ ક્યાંય વરસાદ આપણને મળે તો હવે હરી છે. અત્યારે તો આપણે અહીંયા ક્યાંય વરસાદની કોઈ જાતની નડતર રૂપ આપણને કોઈ જગ્યાએ નથી થયું. ચાલો હવે ચા દાદા કંઈક બનાવીએ. દૂધ તો લઈ લીધું, ચાનું આયોજન કરી ક્યાંક. હવે આ થોડુંક આ ડેન્જર ઝોન વયો છે ને પછી કંઈક સ્ટે ઊભા રાખીએ આપણે ગમે એવું લોકેશન જોઈને. કેમ કે અત્યારે આ તમે જો આડી બધું છે ને ડેન્જર ઝોન છે. ઓલું ઝાડું લટકી રહેલું. હા, એમાં ચોમાસું અત્યારે ચાલુ જ છે પણ વરસાદ નથી એટલે. બાકી વરસાદ ક્યારે પડે? હા, જો આ અત્યારે જો આ લેન્ડસ્લાઇડ આખો એરિયો આવી ગયો. આ બધા પથ્થર સામે દેખાય છે ને, આ ચોમાસાના ભરપૂર જો વરસાદ આવ્યો ને તો આ લેન્ડસ્લાઇડ થઈ જ જાય તરત. આ સાઈડ જો પડેલાય છે, આખો ડેન્જર ઝોન જ છે. પણ આટલા આપણા ભાગ્ય સારા છે કે અત્યારે વરસાદ નથી અહીંયા એટલો. 6:15 વાગે અમે હોલ્ડ કરી દીધો હોય ચાનો. ચા ખાંડ આપો બાપુ. હલો દાદાને ચા ખાંડ આપો. હા, એ દવા નહીં, હવે દવા થોડી છે યાર. આ રહ્યા અહીંયા જ છે, જો આ રહ્યા.
મસાલો છે ચાનો યાર, આ દવા થોડી છે. લે ગોપાલ બેટા લે, આ લઈ લે. અને અત્યારે છે ને પવન જો, પવન ફૂલ છે. ગોપાલ અહીંયા બેઠો બેઠો બધાને કહે છે હાલો ચા પીવા એમ. કેમ કે આપણે ગુજરાતી છે ને ગોપાલ, ગુજરાતીની ટેવ જ હોય બરાબર, કે એકલા એમ નો મજા કે આવો બાપા આવો એમ. હા, અને વાતાવરણ જો ઉપર જે સાઈડમાં છે ને, જો આ બાજુ ત્યાં વરસાદ જેવું થોડું થઈ ગયું છે, અને વચ્ચે થોડોક વરસાદ આવી ગયો તો અત્યારે નથી, પણ પવનની ગતિ ઘણી. હવે કેટલી ઉકાળવાની છે દાદા? ઓકે, સરસ. અને અમારી પાસે બીજો નાસ્તો તો હતો નહીં અત્યારે, એટલે એક નમકીન લઈ આવ્યા છીએ, અને એક બસ ત્યાં ઉપર જ રાખો ને. હા, અને એક વેફર પડી હતી. અને મારે આજે છે 11, એટલે હું લઈ આવ્યો છું સિંગ, કેમ કે આજે સૌથી મોટી 11 છે. આમ તો હું કંઈ રહેતો નથી ઉપવાસ, પણ આજે એમ થયું કે ભાઈ આજે રહે જ લેવું છે એમ. અમારા મિત્રો તો કાંઈ ભૂખ્યા રહી નહીં, કહીએ કોઈ મંગળવાર રહી છે, લક્ષ્મણભાઈ મંગળવાર રહી છે ભાઈ, એમાં ના નહીં, સોરી. હા, મારી જિંદગીમાં નહીં. હા, એટલે તો કહેવાય છે બ્રાહ્મણ ભૂખ્યા નો હારાય. એટલે હવે અહીંયાથી થોડુંક કટર બટર કરી અને આગળ નીકળી. અને અમે અત્યારે જો અચાનક પ્લાન ચેન્જ કર્યો છે. અમે રુદ્રપ્રયાગ થઈને જવાના હતા, એની જગ્યાએ હવે ચોપતા થઈને જશું. એટલે ત્યાં મેં અહીંયા લોકલને પૂછ્યું કે રસ્તો સારો છે અને ત્યાંથી જ જજો. એટલે ઉખીમઠ અમે હવે નક્કી કર્યું છે નાઇટ સ્ટે માટે. હવે ગાડી બિચારી કહી છે કે હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે એમ, કેમ કે જો ફૂલ લોડેડ ગાડી થઈ ગઈ છે. અને આપણે હરિદ્વાર હા એ લેવાનું છે, અને ખાલી એટલું જ નથી, જુઓ અહીંયા બધું ફૂલ પેક છે, અને હજી એટલું નથી, હજી જુઓ અહીંયા ગાડી એમ જ કહે છે કે હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે ભાઈ. ચાલો ભાઈ જલ્દી જઈએ ભાઈ, જલ્દી અંધારું થાય ને પેલા હિલ વાળો રસ્તો કાપી નાખવાનો. આપણે ટ્રકમાં જોઈએ ને તો ટ્રક પાછળ છે ને કંઈક ને કંઈક સૂત્ર લખેલા હોય, આપણે ઘણી વાર જોતા હોય. જો અહીંયા શું લખ્યું હોય ખબર છે? ટ્રકમાં જો આ ટર્ન આવે ને એટલે તમને બતાવું, હમણાં જ મારું ધ્યાન ગયું. અપની ના કોઈ રાની ના કોઈ કહાની, બાપુ હે રાજા ઓર હે મહારાની. એમાં વચ્ચે કંઈક લખ્યું છે, શું લખ્યું છે? શું હે માં લખ્યું ને? હા, अपनी बापू है राजा और माँ है महारानी, बराबर છે. હા, માતા પિતા ને એમ. એટલે ટૂંકમાં ભાઈ ને કોઈ ની યારે કઈ ચક્કર નથી એમ, શાંતિથી એનું જીવન જીવે છે. બ્રિજ ક્રોસ કરશું ને એટલે બે રસ્તા આવી જશે. એક આપણે જે હરિદ્વાર થી આવ્યા હતા એ જમણી બાજુ, અને આપણે હવે ઉખીમઠ એટલે ડાબી સાઈડ અહીંથી જવાનું છે, જે આપણે બદ્રીનાથ વાળો રસ્તો કહી શકીએ. અને ત્યાં વચ્ચે જ આપણે ચોપતા તુંગનાથ ને આવી જાય છે. એટલે આપણે અત્યારે લીધો છે ચોપતા વાળો રોડ, ને જો આપણે રુદ્રપ્રયાગ જવાનું હોત ને તો આપણે જમણી સાઈડ જવાનું હતું, પણ એમ થયું કે ભાઈ ચોપતા સાઈડ થી જઈએ તુંગનાથ વાળા રોડ પર તો ત્યાંની જે સિનેરી છે ને એ કંઈક અલગ જ છે એમ. એટલે ખાસ એ માટે જ આ રસ્તો મેં અત્યારે પસંદ કર્યો છે. આ રસ્તો જે ચોપતા વાળો છે ને એ આમ ગણો ને તો બે રીતનો રસ્તો છે. એક તો તમને ખૂબ મજા આવે આ રસ્તા ઉપર ડ્રાઇવિંગ, જો તમારું ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય ને. નહીં આપણે આગળ જ ઉખીમઠ જ જતું રહીએ. ઉખીમઠ હવે સમજો ને 3.5-4 કિલોમીટર છે. સવારમાં આપણે શાંતિ વાળો વિસ્તાર. અરે એ તો બરાબર છે શાંતિ વાળો, પણ ઉખીમઠ છે ને ત્યાં આપણને મતલબ બધું વ્યવસ્થિત મળી જશે એમ, સેન્ટર સારું છે ને એટલા માટે એમ. હવે પોલીસ આવી છે, અત્યાર સુધી તો કોઈ ઊભા નથી રાખ્યા, અને હવે આપણે ઊભા નથી રાખ્યા. અહીંયા આપણે જોયું ને ઉત્તરાખંડની પોલીસમાં છે ને ભાઈ બહુ મજા આવે એવું છે વાતાવરણ, એ લોકો સાથે એમ કોઈ જાતનો ડિસ્ટર્બ નહીં, કાંઈ ટેન્શન નહીં. અને આપણે શું વાત કરતા હતા, રસ્તો જે છે ને એડવેન્ચર વાળો હોય છે અને સિનેરી વાળો હોય છે, પણ તમને ડ્રાઇવિંગ પાક્કો આવડતું હોય ને તો આ રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરવું. હવે ઉખીમઠ પહેલાં છે ને અમે એક જગ્યાએ હવે સ્ટેનું વિચારીએ છીએ. અહીંયા ફર્સ્ટ ફ્લોર પર છે,
અને એક અહીંયા નીચે છે. હવે જો રેટમાં થઈ જાય સેટિંગ તો કંઈક લઈ લઈશું રૂમ અહીંયા. આ જો એનો રોડ છે એનો અને સામેનો વ્યૂ છે. गुप्तकाशी है या वो कौन सा गांव है? हाँ गुप्तकाशी है ये गुप्त काशी है ना? હા આ જે છે ને ગુપ્ત કાશી જ છે જો અહીંયાથી. सुबह में दिखेगा એટલે વ્યૂ બહુ મસ્ત છે પણ હવે આપણે તો ભાઈ ગુજરાતી છીએ, બજેટે જોવાનું બરાબર. જો હા ભાવમાં ભેગું થાય તો બધું ભેગું થઈ જાય. ઉપરનો રૂમ છે ને હા ઈ મોટો રૂમ છે હા 5500 કે છે તો આના વધીને 2500 થી 3 તો હા તો થાય તો પછી એવું લાગે તો આગળ જતા રહેશું. અમે અહીંયા ફાઇનલ રોકાવાનું નક્કી કરી દીધું છે અને નામ જુઓ આરકે. આરકે એટલે રોહિત અને કૈલાશ. અને 2500માં અમે રૂમ નક્કી કર્યો છે. રૂમ એ હમણાં તમને બતાવી દઉં છું વિથ બ્રેકફાસ્ટ 4 વ્યક્તિ. ભાવ કરાવવાના ભાવ બધે થાય જ છે, ડાયરેક્ટલી બુક નહીં કરી લેવાના. ચાલો રૂમ પર જઈને રૂમ બતાવું તમને. ગોપાલ ચલો ભાઈ હવે આપણે રૂમ તો લઈ લીધો છે હવે. હા અને દાદાએ શું કીધું ખબર છે એ કે હું અહીંયા શાંતિથી બેસીશ, કેમ કે એને છે ને શાંતિ પ્રિય વ્યક્તિ છે એટલે. અને આ સામું જો ગુપ્ત કાશી દેખાય છે એટલે મજા આવશે અમને બેસવાની. ચાલો રૂમ ટૂર કરાવી દો ફટાફટ. આપણે આ રૂમ આપણને પડ્યો છે ભાઈ 2200 રૂપિયામાં, કેમ કે આપણે 2500માં વિથ બ્રેકફાસ્ટ કર્યું હતું. તો એમાં શું થયું ખબર છે ગોપાલ? 50 રૂપિયાના આલુ પરોઠા હતા, 50 રૂપિયા હતા અને 20 રૂપિયાની ચા હતી તો 70 થયા. તો આપણે 70 રૂપિયા થયા તો આપણે પર પર્સન આપણે કેટલા વધી જતા? 300 રૂપિયા થઈ જતા. એટલે અમે કેન્સલ કર્યું અને અમારી રીતે અમે બ્રેકફાસ્ટ કરી લઈશું ભાઈ. અને આ આપણો સરસ મજાનો રૂમ છે 4 બેડનો સરસ. અને અહીંયા કાંઈ શું છે આ બાથરૂમમાં તો લક્ષ્મણભાઈ ગયા છે. અને કેવું છે લોકેશન? લોકેશન જોબવાર અને આ લોકેશન તો એની વાત પૂછો મજો તમે આ બહારથી રોહિત હજી હા. સવારનો તમને વ્યૂ દેખાડું છું. અને આ આપણે આ નીચેના ભાગમાં જેવા હિલમાં જ બનાવેલું હેલમાં હા જો ને આ રહ્યું મેં બતાવ્યું ને પહેલા મેં. હા પહેલા જ મેં બતાવ્યું. સામે જો રોડ છે, જો હા રોડ છે અહીંયા અને સામે છે ગુપ્ત કાશી છે. આ જો અને મસ્ત નજારો છે એટલે અહીંયા મેન અમારે રોકાવાનું કારણ એ જ તે કે ભાઈ વ્યૂ મસ્ત છે. પંખાની જરૂર નથી પડે એમ અહીંયા. ચલો ફ્રેશ થઈ જાય ભાઈ, પછી ડિનર માટે જાય. મારે તો જમવાનું છે નહીં, તમે બધા જમી લેજો. તે રોડ અને છે દાદાને જો વિડીયો કોલ શરૂ થઈ ગયો છે. આ ડુંગર હિલ ઉપર જ બનાવેલો. એ વિશ્લેષણ કરે છે જો. બા પણ છે હા વિશ્લેષણ કરે છે બધું અને ભાભી ને બા ને જોવે છે. હિલ ઉપર બધા મકાન છે. આ ગુપ્ત કાશી છે ને? હા ગુપ્ત કાશી. ગુપ્તકાશી છે અને આપણે જે રોકાણ હા. છે એ ઓછી મળશે. ગોપાલ 2 કલાકથી મહેનત કરે છે એવું લાગતું હશે ને ગોપાલ? કેમ કે થેલા છે ને એમાં બધા જો ઉપર લઈ આવ્યા છે અત્યારે. અને હવે છે ને એ રીતનું એડજસ્ટ કરવાનું છે કે ભાઈ બિનજરૂરી કપડાં હોય ને એક થેલામાં પેક કરો એટલે એ થેલો આપણે ગાડીમાં રાખીએ. અને દાદા વોચ કરે છે કે બધું બરાબર કામ ચાલે છે ને એમ. જો એની સ્માઇલ જો, એની સ્માઇલ જો. સ્માઇલ આપો તો સ્માઇલ આપો. હજી દાઢી કરવાની છે. ગાડી કરવી છે આજે. હા હવે કરી નાખો. કાલે મિત્રો તમે મને છે ને આમ જોશો તો હેન્ડસમ યંગિસ્તાનમાં આવી જાવ છે એમ? યંગ થઈ ગયો. હા કાલે તમે મને ઓળખી નહીં શકો. હા છે બાપુ. ડિનર માટે આવી ગયા છીએ અને સરસ મજાની મસ્ત બધી વેરાયટી બનાવી છે. મારે આજે 11 છે એટલે મેં સૂકી ભાજી મગાવી છે અને બીજું આપણે પનીરની સબ્જી અને રોટલી આપણે ઘર જેવી આવી ને છે. ગુજરાતી હો. મસ્ત રોટલી આવી છે આજે. ગુજરાતી રોટલી. હા અને છાશ એ મસ્ત છે, મેં પીધી છાશ એક એકદમ નંબર મોળી છાશ છે. ફૂડ બહુ મસ્ત. હા એટલે અહીંયા છે ને રોકાવાનું અને જમવાનું 2 વસ્તુ આપણે પોઝિટિવ થયું એમાં ટૂંકમાં એમ કે કોઈ ઇશ્યુ ન થાય એ બાબતથી આપણને એમ રહેવા બાબતમાં. અને જો આ આરકે રેસિડેન્સી છે એમાં જો એનો મોબાઈલ નંબર પણ છે એટલે તમે ક્યારે પણ ઉખીમઠ સાઈડ આવતા હોય તો અહીંયા રોકાવા માટે કે જમવા માટે હોલ્ડ કરવો હોય તો બિંદાસથી કરી શકો છો. બહુ સરસ સર્વિસ સરસ. હા હા ચાલો જમી લઈએ. અને તારી લોકેશન મસ્ત. લોકેશન કેટલું સરસ છે એટલે કહું જમી લઈએ અને ડાયરેક્ટ હવે પાછા સવારમાં મળીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કેદાર, જય બદ્રી વિશાલ. આપણી શુભ સવાર થઈ ગઈ છે
અને થોડુંક કાર્ય ચાલે છે. દાદા રાઉન્ડ મારવા આવ્યા હતા ને હવે બેસવાની તૈયારી કરે છે. અને એમ લાગે ને કે અહીંયા જ રોકાઈ જાય એવું લાગે ને, કેમ કે સવારનો મોસમ જ જુઓ ને બધા. જો આપણને એમ જ થાય કે ભાઈ અહીંયા ને અહીંયા રોકાઈ જાય. લક્ષ્મણભાઈને આ બ્રશનું કાર્ય ચાલે છે એટલે એ આ બાજુ જોતા નથી. શરમાઈ ગયો છોકરો, શરમાઈ ગયો છે. પણ આમ ફિલિંગ અલગ જ આવે એવું વાતાવરણ છે મસ્ત. અને વાગ્યા છે સવારના 7:30. હા 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 ફૂલ બધું થઈ જાય આ થોડી વારમાં જો અહીંયા પણ છે. જો અહીંયા વાદળ છે. જો હમણાં દેખાતું જ બંધ થઈ જાય. થોડી જ વારની અંદર છે ને વાતાવરણ ચેન્જ થઈ જાય છે. અત્યારે તો ખુલ્લું વાતાવરણ છે પણ આ રીતના વાદળા બંધાય ને થોડી વારમાં વાતાવરણ ચેન્જ. અને સામે છે ગુપ્ત કાશી છે. જો આ ગુપ્ત કાશી છે અને સામે છે ને એનું હેલિપેડ છે. જે કેદારનાથ યાત્રા માટે આપણે હેલિકોપ્ટરની સુવિધા છે ને એક આપણે ગુપ્ત કાશી, ફાટા અને શિરસી 3 જગ્યાએથી અત્યારે ચાલુ છે. એમાં આ જે છે ને ગુપ્ત કાશીનો હેલિપેડ છે. ચાલો હવે હમણાં બ્રેકફાસ્ટ કરવા જઈએ. આપણે નક્કી કર્યું કે પહેલાં અહીંયા ચા મગાવી લઈએ અને બિસ્કિટ મગાવી લઈએ. ચા તો આપણી આવી ગઈ છે. એની ચા તમે જોવો યાર, સરસ મસ્ત બનાવી લાગે છે. ચા તો સારી બનાવી છે. એ દાદા, અને જેણે ચાનો ઓર્ડર કર્યો ને એને ત્યાંથી જો હલવું નથી. અહીં અમે જેને ચા નહોતી જોતી એ બધા ચા અહીંયા પકડીને બેઠા છીએ. ચલો જલ્દી. ગોપાલ પણ રેડી થઈ ગયો છે અને અત્યારમાં જો એને કુરકુરે ચાલુ કર્યા છે. હતું તૂટેલું. હા, અમારા નાનો બાબલો છે હું. અને આ જો મિત્રો અહીંયા જો અંજીરનું ઝાડ હજી બધા કાચા છે વધારે. 1-2 પાકા કેક દેખાય છે. હમણાં મેં જોયો તો જો અહીંયા એક આ પાક ઉપર આવી ગયું છે. હા, હવે એ અહીંયાથી આપણે જવાય એમ નથી. નહીં તો હમણાં ભાઈ અહીંયા 1-2 આ બાજુ પણ મેં જોયા ને હમણાં. જો અહીંયા હતા. આ જો અહીંયા છે પણ અહીંયા અંદર છે. અને અમે જો આ હોટલમાં રોકાણા છીએ ને અહીંયાથી ડાયરેક્ટ જ આ લોકોની જ પ્રોપર્ટીમાં આવે છે. પણ હવે ફળ કાચા છે. નહીં તો આજે અંજીર પણ અત્યારમાં ટેસ્ટ કરી લેતા અહીંના. આ તો ઉત્તરાખંડની ભાઈ સવાર છે અને ખૂબ સરસ સવાર છે. અને આપણી યાત્રાનો આજે કેટલામો દિવસ છે? 5મો કે 6થો? આમ 6થો રવિવારની. હા, રવિવારે રાત્રે નીકળ્યા એટલે આપણે રવિવારે રાત્રે નીકળ્યા હતા એટલે એ દિવસે આપણે ગણી જ લેવો પડે. એટલે ટોટલ આપણે આજે 6થા દિવસની યાત્રા શરૂ કરીએ છીએ. અને આજે આપણે જવાનું છે શ્રી બદ્રી વિશાલ, જે 4 ધામમાંથી એક ધામ છે. ભારતના જે 4 ધામ એમાંથી પણ ને ઉત્તરાખંડના 4 ધામમાંથી પણ. એટલે ખૂબ અંદરથી એટલો આનંદ થાય છે કે આ ભાઈ આવી સરસ યાત્રા અમે સાથે મળીને બધા કરીએ છીએ. અને તમે બધાય અમારી સાથે જ યાત્રા કરો છો. કેમ કે અમે બને ત્યાં સુધી વ્યવસ્થિત જ બ્લોગ બનાવીએ છીએ. એ ખોટું એમાં બિનજરૂરી કાંઈ વસ્તુ નાખવું નહીં. મજા આવે બધાને એ રીતે જ બ્લોગ બનાવીએ છીએ. હવે અહીંથી આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ. બ્રેકફાસ્ટ કરીને પછી અહીંથી આગળ વધવાના થાય. અને હા, અહીંથી અમારે જવાનું છે ઉખીમઠ. ઉખીમઠ આપણે કઈ જગ્યાએ જવાનું છે ત્યાં જઈને કહીએ, અત્યારે નથી કહેવું હવે. કેમ કે હા શું છે. ચાલો ત્યાં જઈને મળીએ. આને કહેવાય માં તે માં બીજા વગડાના વાહ. તો ક્યારના એ બચ્ચાને જો એની માં જો ખવડાવે છે. અમે ત્યાં મગદાળ આપીને એટલે ક્યારના બધા કેટલા ભૂખ્યા હશે બચ્ચા એ બધા. સાથે શીખવાડતી જાય છે કે ભાઈ કઈ રીતે ખાવું જોઈએ. અને સાથે જો એ મગદાળ અમે અહીંયા મૂકી છે હમણાં. એટલે કેટલું સરસ દ્રશ્ય છે આમ. બ્રેકફાસ્ટ આવી ગયો છે આપણો. પૂરી ભાજી, ઉપમા, મિક્સ પરોઠા અને દહીં, ચા અને ગોપાલ માટે માઝા. અને બ્રેકફાસ્ટ મસ્ત જગ્યાએ કરીએ છીએ. સામે જ ગુપ્ત કાશી છે. અને અમારા દાદા આજે જુઓ નાના દાદા બની ગયા છે. કેમ કે ક્લીન સેવ કરી નાખી છે આજે. એ કે હું બહુ વૃદ્ધ લાગુ છું એ કે. એટલે આજે કે મારો નવો લુક આવવા દો. હા, એ કે બધા મને અંકલ કહે છે. જે હોય કે બધા મને અંકલ કહે છે. એટલે આજે હું થોડો છે ને યંગ થઈ જાવ એમ. હવે ગરમા ગરમ બ્રેકફાસ્ટ થઈએ એટલે બ્રેકફાસ્ટ કરી અને આગળની યાત્રા આપણે શરૂ કરીએ. તમારે કાંઈ કેવું છે? ડીઝલ થોડુંક ઓછું થયું છે અને અત્યારે ઉખીમઠ પહોંચી ગયા છે.
એટલે અહીંયા આપણે ડીઝલ હવે ફૂલ કરાવી દઈએ ટાંકી. मुझे मेरी मस्ती बहाने के आई. ઓખીમઠ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા સુધી જો આપણે ગાડી લઈ આવીએ છીએ, થોડુંક નાનું પાર્કિંગ છે, વચ્ચે પાર્કિંગ કરી શકીએ છીએ અને સાથે જ હવે અહીંયાથી થોડુંક ચાલવાનું છે નોર્મલી જ છે અને ડાયરેક્ટ મંદિર આવી જાય છે. અને આ જે ઓમકારેશ્વર મંદિર છે ને ત્યાં એનું આપણે જાણકારી લીધી છે કે ભાઈ જ્યારે કેદારનાથ આપણે ધામના 6 મહિના કપાટ બંધ હોય ને ત્યારે 6 મહિના દાદાની પાલખી અહીંયા આવે છે અને 6 મહિના અહીંયા એમની સેવા પૂજા થાય છે. એટલે એ રીતનું એનું જાણકારી આપણને મળી છે. ચાલો હવે આપણે ભેગા મળીને દર્શન કરી આવીએ. દાદાની પૂજાની થાળી લઈ લીધી છે જો અને હવે જઈએ છીએ આપણે દર્શન માટે. અહીંયાનું આ નાનું એવું માર્કેટ છે અને કેદારનાથ મહાદેવનું જબરજસ્ત મંદિર હા, વુડનમાં બનાવ્યું છે, આખું વુડનનું જ બનાવેલું. સરસ મસ્ત મંદિર છે. બધે જો નાનું અમથું માર્કેટ છે, પ્રસાદ ને અલગ અલગ થોડુંક મળી જાય. એટલું બધું ટ્રાફિક નથી એટલે થોડી શાંતિ છે. નહીં તો અહીંયા બહુ ભીડ હોય બધાની. જો આ આખો બહુ સરસ સ્ટોર છે બધા નાના મોટા. અહીંયાથી ઓમકારેશ્વર મંદિરનો રસ્તો છે. જો મંદિરનો દ્વાર આવી ગયો છે. અહીંયાથી હવે આપણે બધા દર્શન કરવા જવાનું છે. આ છે મંદિરનો મુખ્ય દ્વાર. મુખ્ય દ્વાર. ચાલો જવાનું આવી જાવ આ બાજુ અને બોલાવી દો શ્રી ઓમકારેશ્વર મહાદેવ કી જય. આ છે અહીંયાનું ઓમકારેશ્વર મંદિર. ઓમકારેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન કર્યા અને એની અંદર બધા અમે પૂજા પણ કરી અને મસ્ત પૂજા કરાવી દીધી. અને જો આ પ્રસાદ પછી એમને પાછો રિટર્ન આપ્યો છે ઘરે લઈ જવા માટે. અને આ છે આપણે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં જો પંચકેદાર લિંગ દર્શન પણ છે, પણ અંદર શું છે ફોટોશૂટ એલાઉડ નથી એટલે આપણે અંદરથી ફોટોશૂટ નથી લઈ શકતા. ઓમ નમઃ શિવાય. 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 ઓમકારેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન કરી અને હવે આપણે તુંગનાથ મહાદેવ વાળા રસ્તે ચડીએ છીએ અને ચોપતા વેલી જે આપણે કહીએ ચોપતા વિસ્તાર બાજુ આપણે જઈએ છીએ અને અહીંના રોડ છે ને ડેન્જર રોડ છે દાદા. કેવું ફીલ થાય છે તમને? થોડુંક આમાં ધ્યાન રાખવું પડે વધારે. રસ્તો સાંકડો છે, જો આ સામેથી કાર આવે સિંગલ છે છે. હા, એટલે તમારે બ્રેકિંગ કરવું જ પડે એવું થાય એમ. અને ફૂલ ભાઈ ડ્રાઇવિંગ હેવી ડ્રાઈવર હોય ને, ડ્રાઇવિંગ આવડતું હોય ને તો જ આ રસ્તા ઉપર આવજો. બાકી રુદ્રપ્રયાગ વાળો રસ્તો લઈ લેવાનો. ચોપતા વેલી વાળો રસ્તો વધારે ખતરનાક છે. જેમ જેમ તુંગનાથ સાઈડ આગળ વધીએ છે ને એમ એમ નજારા પણ ગજબ થતા જાય છે. આ વેલી તો તમે જુઓ, આ કેમેરામાં તમને હજી થોડુંક ઓછું ખ્યાલ આવશે, પણ રૂબરૂ અહીંયા આવ્યા હોય ને તો આ નજારાની આપણે સાચી મજા લઈએ કેમ છીએ. સારો વ્યૂ આવ્યો એટલે તરત ઊભા રહી ગયા. અને જો રોહિતભાઈ તો લાંબા થઈ ગયા છે. જય દ્વારકાધીશ. આ મજા જે અહીંયા મળે ને 5 સ્ટાર હોટલમાં ન મળે. અહીંયા આપણું બાજરીનું સુઈ જ ગયો. મેં કીધું ભાઈ 7 સ્ટારમાં ન મળે એમ. અત્યાર સુધી હોટલમાં તો 5 સ્ટાર જ રેટિંગ છે. એથી વધારે આવો દાદા, આવો દાદા. તમે નસકોરાની કઈક દવા લ્યો ને. નસકોરાની દવા તો શું આવે હવે? એ તો કેમ?
હવે એ તો જે બોલે આપણને, મને તો ક્યાં તકલીફ હોય નસકોરા બોલતા. તકલીફ તમારે ન હોય, તકલીફ તમારી હારે જ હોય ને એને હોય. તમારે તમારી રેલગાડી ચાલુ કરી દેવી છે, ભોગવવું તો અમારે છે ને. પણ મારે ક્યાં રોજ તમારે યાર હોવું છે? અરે પણ રોજ એમ નહીં, રોજ એકની સાથે સૂતા હોય ને જેની સાથે, બરાબર છે, તો એને તો આદત પડી જાય. ઓલું તો રોજ નવા નવા આદત પાડવાની. ન બોલ્યા હોય નસકોરા તો ઊંઘ ન આવે. લ્યો બસ ને. અમારે અદભુત છે, એકવાર નીંદર ઉડી ગઈ એટલે આપણે તો પછી એમ જ માનવાનું સવાર પડી ગયું એમ. એને મારું હા સાડા 12 વાગ્યાનો સમય થયો અને આપણે પહોંચ્યા છીએ હવે ચોકતા. 1 કિલોમીટર છે, પણ પાર્કિંગ તમે જો અત્યારથી જ તે રોડની સાઈડમાં દેખાય છે. હા પણ અહીંયા એમાં એવું છે ગોપાલ, અહીંયા પાર્કિંગ સ્પેસ જ નથી, પાર્કિંગની જગ્યા છે જ નહીં. એટલે લોકોને આ રીતે ફરજિયાત આ રીતે જ પાર્કિંગ કરવું પડે એમ છે. નહીં તો આપણને ખબર છે કે આમાં લેન્ડસ્લાઇડ થયું હોય તો નુકસાન, હા બધી રીતના નુકસાન થાય એવું. પણ પાર્કિંગની જગ્યા નથી. આપણે સમજ 1 કિલોમીટર પહેલાથી પાર્કિંગ ચાલુ થઈ ગયું છે જો, અને રસ્તો એકદમ સાંકડો રસ્તો છે. તું તો આખો જા મોટા તેને આપણે ઓન મારીએ છીએ તોય ત્યાં જ ઊભા છે ભાઈ. હા અને 1 કિલોમીટર પહેલાથી જો આખી લાઈન સળંગે સળંગ લાઈન છે પાર્કિંગની. કેમ કે આ બધા શું છે કે જે આપણે તુંગનાથ મહાદેવના દર્શન માટે આવે ને એની આ પાર્કિંગની લાઈન છે. આપણે હમણાં બસ જો એ પોઈન્ટ પર પહોંચી જ જશું. અને અહીંયા ખચ્ચર દેખાણા હે, હા છે ને, આ જો ને. અને એટલે ટૂંકમાં અહીંયા ઉપર આ ટ્રેક કરવા માટે તમે ચાલીને જઈ શકો છો અને ખચ્ચર દ્વારા જઈ શકો છો. ખચ્ચરની સુવિધા હવે ચાલુ થઈ ગઈ છે. અને એકદમ અમે પીક ઉપર આવી ગયા છે, એકદમ હાઈટ ઉપર એમ. બીજા બાજુમાં બધા જે પહાડ છે ને એ હવે અહીંથી નીચે લાગે છે. અને તુંગનાથ મહાદેવને એટલે જ કહેવાય છે ને વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર આખા વિશ્વનું. આવી પરિસ્થિતિ છે ભાઈ અહીંયા ચોપતાવાળા રોડ ઉપર. હા એક એના હિસાબે એના જામ જુઓ ને તમે, સામે આખી લાઈન છે જો, ત્યાંથી આખું જામ ચાલુ છે. અને રોડ એકદમ નેરો છે એકદમ. વચ્ચે જો એક વ્યૂ પોઈન્ટ આવ્યો છે ને એટલે અમે અહીંયા એક હોલ્ટ કર્યો છે સરસ મજાનો. આખો હેરપિન બેન્ડ છે. ના ભાઈ આ વિસ્તાર બહુ જોરદાર છે, જેટલો ખતરનાક એટલો જ રમણીય. જોયા જ રાખીએ એવું થાય. હા અને વરસાદ જો ચાલુ હોય ને ગોપાલ, ત્યારે તો આપણે અહીંયા ખરેખર ડ્રાઇવિંગમાં કેવરાઈ દેવું, તકલીફ પાડી દે એમ. કેમ કે શોર્ટ એકદમ છે ને નેરો રોડ છે, સિંગલ પટ્ટી ટાઈપનો જ રોડ છે. એટલે વરસાદ ચાલુ હોય ને તો તકલીફ આપે એવું છે. અને અહીંયા જો બાબા લોકો ઘણા બેઠા છે. હા કેદારનાથ ચાલી જાય છે. અરે અરે આપણે અંદર નાસ્તો પડ્યો લઈ લે બેટા. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ये आप सब मिल के बात के ले लेना हो बाबा जी. इतना ही पड़ा था बाबा हमारे साथ. इतना इसमें है ना, वो आप थोड़ा मिल बांट के खा लेना. हाँ जी कौन बात है? आप केदारनाथ जा रहे हो? हाँ. चल के? हाँ पैदल आता है. તમે જો આ બધા અત્યારે સંત મહાત્મા આપણી સાથે બેઠા છે, બધા ચાલીને કેદારનાથ જાય છે. આપણા આજે ભાગ એવા કે ભાઈ એમના દર્શન થઈ ગયા. આપણી પાસે જે હતું એ અત્યારે એમને અર્પણ કર્યું છે. બોલો કેદારનાથ બાબા કી જય. જય શ્રી કેદાર, જય કેદારનાથ કી. આજે એટલી મજા આવી અમને. જો અત્યારે મેં હોલ્ટ કર્યો અને બરાબર એ સંત મહાત્માઓ અમને મળી ગયા અને જાણ્યું અમે કે ભાઈ એ લોકો ચાલીને કેદારનાથ યાત્રા કરે છે એમ. એટલે અમારી બીજા ભાઈને પૂછતા હતા અહીંથી કેદારનાથ હવે કેટલું ઠીક, હા એટલે આપણને ખ્યાલ આવ્યો ને એમ. હાલીને જાય.
અને ખરેખર જો અમારી પાસે અત્યારે વધારે કંઈ નાસ્તો ને એવું પડ્યું નહોતું, એટલે જેટલું પડ્યું હતું એ આપ્યું ને પાણી એમને આપ્યું ને થોડીક આપણે દક્ષિણા આપી. એટલે આપણે તો શું છે કે નિમિત્ત માત્ર છે, દેવાવાળા આપણે તો આપણી તો હેસિયત જ નથી આપણે કોઈને કાંઈ આપી શકીએ. દેવાવાળો તો ઉપરવાળો હોય કે જે કેદારનાથ નક્કી કર્યું છે, કરેલું હશે એમ, કેમ કે આપણે કેદારનાથ યાત્રા કરીને આવ્યા છીએ એમ, અને અમે એ જ જગ્યા ઉપર ઊભા રહ્યા. બરાબર, એટલે આ બધું તો શું છે ઉપરવાળા ભાઈ બધું કરાવે. અને બસ જો આવી અમને ભક્તિ અને શક્તિ આપે, બસ એ જ આશા સાથે આપણી યાત્રાને આગળ વધારીએ પાછા. જય શ્રી કેદાર. અત્યારે રસ્તામાં ગુજરાતી ફેમિલી મળી ગયું છે અને અમને જો પરાણે બેસાડી દે જમવા. સરસ મજાનું આજે ભોજન મળી ગયું છે. અમે અચાનક જ ઊભા રહ્યા, અમને એમ થયું કે ભાઈ મેગી બનાવીએ, પણ ત્યાં એ ભાઈ આવ્યા કે ભાઈ જમવાનું હોય કે વધારે જ છે કે આપણે, અને ગુજરાતી ભાઈઓ એટલે આપણે એક પરિવાર થઈ ગયો. હિન્દીમાં બોલ્યા એટલે આમ હિન્દી ઉપરથી ખબર પડી ના, અહીંયા આપણે બહાર ગુજરાતી દોરીએ બધા. હા સાચી વાત છે. ચોક્કસ છે સાહેબ, આજે ભજીયાનું પાકું તમતારે બરાબર છે. અને આ જો બધા ગુજરાતી ફેમિલી આપણે મળી ગયા ને, સરસ મજાનું અત્યારે જમાડી દીધું છે અને વન ભોજન આપણે કરી લીધું છે. બોલો જય શ્રી કેદાર. અને બધા હવે જો અહીંથી અમારી સાથે છે ને બદ્રીનાથ જ આવે છે, એટલે હવે આગળ અમારે આયોજન કરવાનું જ છે બધા સાથે મળીને જ તેમ, અને સરસ મજાની યાત્રા કરવાની છે. અને જીવી લેજો બધા, જીવી લેજો બસ, સમય પાછો નહીં મળે, જીવી લ્યો. હવે જો આ એક અમારું પરિવાર થઈ ગયું છે, ખબર નથી ક્યાંથી કોણ હતું પણ કુદરતે બધાને મળાવી દીધા. હવે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ભાઈ યાત્રાનો એ કયો? અને યાત્રા એ બધા આવવું જોઈએ ને જિંદગીમાં. હા, એટલે ભાઈ મિત્રો, જિંદગીમાં છે ને કમાવવું જરૂરી છે, પણ એની પાછળ સારા માર્ગે ખર્ચ કરવો પણ જરૂરી છે. જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ. હવે અત્યારથી આપણે છે ને અહીંયા હિલ ઉતરવાનું શરૂ થઈ ગયું છે. તુંગનાથ મહાદેવનો જે આપણે મંદિર છે એ પોઈન્ટ સૌથી હાઈએસ્ટ ચોટી આવી ગઈ ને હવે ત્યાંથી આપણે પાછા નીચે હિલ ઉતરીએ છીએ અત્યારે. અને એક ખાસ બીજી વાત કે અહીંયા છે ને નેટવર્કના ઇસ્યુ પૂરેપૂરા છે. નેટવર્ક તમારે જીઓનું એ પણ એ તુંગનાથ મહાદેવના જે આટલા નજીકનો વિસ્તાર છે ને એટલા પૂરતું આવે છે. પછી આજુબાજુમાં ક્યાંય નેટવર્ક જીઓનું પણ નથી આવતું. એરટેલની તો ખબર નથી આપણને, પણ આ વોડાફોન આઈડિયા જીઓ, એમાંથી જીઓનું અત્યારે આવ્યું. વોડાફોનનું કે આઈડિયાનું કોઈ જગ્યાએ નેટવર્ક અમને મળ્યું નથી. અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. यहाँ का मौसम बड़ा हंसी है फिर भी प्यार उदास है. क्यों होता है नशा, क्यों आता है मजा, दिल की बारात सजेगी मिलेंगे साजन अपने. પંચ કેદારમાંથી ચતુર્થ કેદાર એવા શ્રી રુદ્રનાથ નું મંદિર પણ અહીંયા આવેલું છે. અને એમનું જે પેદલ માર્ગ એટલે કે આપણે ટ્રેક કરવાનો હોય છે, 18 કિલોમીટરનો ટ્રેક છે, અહીંયાથી શરૂ થાય છે. આ મંડલ વિસ્તાર છે અને આપણે અત્યારે હવે આગળ જવાનું છે ચમોલી તરફ. ચોપતાથી તમે ચમોલી સાઈડ જશો ને એટલે વચ્ચે જ આ ટ્રેકનો માર્ગ આવી જાય છે. અમે ગોપેશ્વરમાં અત્યારે ઊભા છીએ, વચ્ચે એક સેન્ટર આવ્યું છે મોટું, અને અહીંયા જો એક મંદિરે છે ગોપીનાથ મંદિર કરીને, ગોપેશ્વર. હા, 3 ડઝન. અને અમે અહીંયાથી કેળા લઈએ છીએ, કેમ કે જે હમણાં ગુજરાતી પરિવાર આપણી સાથે મળ્યા હતા બધા, તો હવે એણે અમને રાત્રે જમવાનું આમંત્રણ આપ્યું છે કે ભાઈ ભજીયા બનાવવા છે, કે જો વચ્ચે કે ક્યાંય આપણે ધાણા મળી જશે કે આપણે કોથમીર, તો એ કે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે એણે આટલું પ્રેમથી બપોરે આપણને જમાડ્યું છે, તો અમે બીજું કંઈ તો અત્યારે એની માટે શું લઈ જાય, એટલે કે ફ્રૂટ લઈ જાય, તો રાત્રે બધા પાછા ફ્રૂટ પણ એની સાથે ખાશું. એટલે અહીંયા સરસ મજાના કેળા મળી ગયા ને, એટલે કેળા લઈ જઈએ સાથે. હવે અત્યારે આપણે ચમોલી પહોંચી ગયા છીએ અને આ હવે આપણે
હાઈવે ઉપર આપણે આવી જશું. જે આપણે તુંગનાથ સાઈડથી આવ્યા એ હિલવાળો રસ્તો અહીંયા પૂરો થઈ ગયો અને હવે આ મેન હાઈવે છે એ આપણે હવે જોઈન કરી લીધો છે. સાઈડમાં રાખવું હવે. હા, અહીંયા સાઈડમાં રાખો. આગળથી લઈ લેશું ને. આગળ તો કઈ નહીં. હા, તો અહીંયા સાઈડમાં રાખી દો. અહીંયા પૂછી લઈએ. એક અમારે છે ને ભાઈ એક કોથમીર લેવાની છે એટલા માટે અહીંયા તપાસ કરી લઈએ હવે. જો આ ચમોલી છે અને હવે અહીંયાથી તો શું છે ભાઈ ગામ પૂરું થઈ જાય છે એટલે અમે પહેલા જોઈ આવીએ. અહીંયા મળી જાય ને. શાક માર્કેટ એટલામાં જ. હા, શાક માર્કેટમાં આપણે ભાઈ લીલા ધાણા મળી જાય ને કોથમીર તો લઈ આવીએ. હા, જો સામે છે હો. હા, લગવા પણ ધાણા હોય કે ખબર નહીં, માર્કેટ તો છે. તો ત્યાં એક જગ્યાએ બે જગ્યાએ પૂછ્યું પણ કંઈ છે નહીં. અહીંયા પૂછી લઈએ. 2-3 જગ્યાએ તો તપાસ કરી છે પણ હજુ કંઈ મળ્યું નથી. અને આ જે આપણે છે ને ઋષિકેશ, શ્રીનગર, કેદારનાથ બધા રૂટ આ બાજુ આવી ગયા અને આ બાજુ છે બદ્રીનાથ. નથી ભાઈ હવે ધાણા નથી એટલે કે કોથમીર અહીંયા છે નહીં ભાઈ. હવે જોઈએ. અહીંયાથી અમે પાણીનો બાંધો એક લઈ લીધો છે અને થોડું નમકીન, ચિપ્સ અને થોડા રસગુલ્લા એટલું લઈ લીધું છે. 70 रुपये का तेल 20 40 60 रुपये का लेज ओके. और इतनी वाली टिकट और वो खारी वाला आ गया ना उसमें. हाँ, एक खारी પણ લીધી છે. અંકલને કીધું અમે કે ભાઈ ખાખરા, તો એ કે યાર ખાખરા તો અહીંયાથી નથી મળતા એમ. 70 रुपये अंकल, ओ अंकल, अभी वो खाखरा भी चालू कर दो आप. हाँ हाँ, वो YouTube में देख लेना, आ जाएगा. ચમોલીની બજારમાં અમે ગુજરાતીઓ ખરીદી કરીને નીકળી ગયા છે. આમ આપણે ગોવાન ટૂરમાં છું ખબર. હા, ગોવામાં આમ જ ગયું. અને ભાઈ વાતાવરણ એવું છે ને બહુ મજા આવે છે. અને હવે પાણીના બાંધા આ રીતે લઈ લઈએ છીએ કેમ કે ગમે ત્યાં શું છે બધી જગ્યાએ પાણી કે વ્યવસ્થિત મળે નહીં. 100 રૂપિયા પૂછી જાય છે. હા, અને આમે લોકલ પાણી પીએ તો ભાઈ કેવું હોય કેવું નહીં ખબર ન હોય. એટલે પાણી તો સારું જ રાખવાનું એટલે તબિયત સારી રહે આપણી. અત્યારે આપણે ચમોલીથી બદ્રીનાથ વાળા રસ્તા ઉપર આવી ગયા છીએ અને આ જે આપણે ચારધામ યાત્રાના મુખ્ય માર્ગમાંથી જ એક માર્ગ છે. અને અત્યારે અહીંયા જુઓ ને તો આ રસ્તો વધારે પહોળાઈ સારી છે અને ગણો ને તો એકદમ રોડે સરસ મજાનો બનાવેલો છે. અત્યારે શરૂઆત થઈ છે અમારી ચમોલીથી આ રસ્તા ઉપર. આગળ ખબર નથી હજી કેવો રસ્તો આવે એ પણ આપણે જોશું. પણ અત્યારે હાલ પૂરતો આ રસ્તો ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને વ્યૂ પણ બહુ જબરદસ્ત આવે છે. અને કોઈ જાતનું આમ ગણો ને તો કંઈ ડેન્જર ઝોન અત્યારે હાલ પૂરતો અમને જોવા નથી મળ્યું. પીપળકોટીથી આગળ આવ્યા ને એટલે આ જો ખરાબ પેચ થોડોક છે. અહીંયા રસ્તાનું કામ ચાલુ છે અને ભરાટ થઈ ગયેલો છે. હા, અહીંયા શું છે આ અત્યારે છે ને લેન્ડસ્લાઇડ થયેલી જ છે. રસ્તો જો ને આખો ખરાબ થઈ ગયો છે એટલે અત્યારે જો આપણે થોડો હોલ્ડ કરી દીધો કેમ કે સામેની લાઈન અત્યારે ચાલુ છે. એક સાથે બંને લાઈન અત્યારે આગળ જાય એવું છે નહીં એટલે અહીંયા થોડો ખરાબ પેચ ચાલુ થયો છે પીપળકોટીથી આગળ. પછી થોડોક જ પેચ ખરાબ હતો પછી તો પાછો જો હાઈવે આવી ગયો છે. મતલબમાં ત્યાં શું છે જગ્યા પર કંઈક લેન્ડસ્લાઇડ કે એવું થયું હશે. બાકી પાછો તો હાઈવે ટુ હાઈવે કનેક્ટ એમનો જ છે જે હતો ને એ રીતનો જ રસ્તો છે. એ છોકરાઓ જાગી જાવ, જો ટનલ આવી છે જો. ચલો છોકરાઓ જો આ નાની અમથી ટનલ આવી એક. હા, અને શું કહેવાય ટનલ. ગુફા ન કહેવાય. લક્ષ્મણભાઈ તો કોઈ દિવસ સુધરા જ નહીં અને ટનલ કહેવાય. ગુફા જુનાગઢમાં ગુફા કહેવાય અને ટનલ કહેવાય. તમારા લક્ષ્મણભાઈ છે ને એ પ્યોર દેશી માણસ છે. હું ટનલ અરે આ પર્વત તો જો પણ અહીંયા વરસાદમાં થોડુંક રિસ્કી રહેતું હશે અહીંયા ગોપાલ. હા, તેને રસ્તા પોળા છે, રસ્તા સારા છે, કન્ડિશન સારી છે. આ જે આગળ જે કપલ જાય છે ને બાઇક લઈને એ જાય છે હેમકુંડ સાહેબની યાત્રા પર. જે આપણે અત્યારે આગળ ગોવિંદ ઘાટ કરીને એક જગ્યા આવશે ત્યાંથી હેમકુંડ સાહેબ નો ટ્રેક માર્ગ અને ફૂલો કી ઘાટી ગઈ છે
એનો ટ્રેક માર્ગ, બંનેનો ટ્રેક માર્ગ એક સાથે જ ચાલે છે. વચ્ચે ફૂલોકી ઘાટીનો ટ્રેક આવી જાય છે, મતલબમાં એ પોઈન્ટ, અને પછી આગળ હેમકુંડ સાહેબની યાત્રા એનાથી પણ આગળ જાય છે. એ પણ ટફ યાત્રા છે ટૂંકમાં ચાલવા માટે. એમ આપણે જેમ કેદારનાથ જઈને આવ્યા એવી રીતે. હા, એક પોઈન્ટ તો એકદમ ભાઈ એકદમ સાંકડો પોઈન્ટ આવી ગયો છે. સામે બધા ઉભા રહી ગયા. તોડો હોતે તો હા, રોડમાં જો અત્યારે ડેન્જર, સૌથી અત્યાર સુધીની અમારી યાત્રામાં સૌથી ડેન્જર ઝોન અમને આ અત્યારે લાગ્યો. કેમ કે એકદમ નીચે એક બાજુ એક આખી ખાઈ છે અને આ સાઈડ આખી પર્વતમાળા છે. આ તમે જુઓ ને, ત્યાં જ ખ્યાલ આવી જાય. 5 વાગી ગયા છે અને અમે હવે બદ્રીનાથથી બસ થોડા દૂર છીએ. જોશીમઠ હવે આવવાની તૈયારી છે અને અમે 5 મિનિટનો બ્રેક લઈ લીધો છે. અને આ રીતના અહીંના નજારા છે સરસ મજાના, જોતા જ રહીએ એવું થાય છે. અને ફૂલ તડકો છે અત્યારે ભાઈ, વરસાદનો એક છાંટો પણ આ બાજુ આવ્યો નથી. અને સામે નીચે જુઓ તમે, એ અલકનંદા નદી છે અને આ રીતનું આખા બધા હિલ છે. અને વરસાદ બિલકુલ નથી, ફૂલ તડકો છે, ફૂલ. તમે જો પહાડમાં આમ ડિઝાઇન કરી હોય ને એ રીતનું છે. રસ્તો જુઓ ને, આપણે જો લાગે ને ડિઝાઇન બનાવી છે. પહાડી રસ્તા છે ભાઈ, જો આ કાર પણ જાય છે. જો ચાલો, આપણું હવે ટ્રાફિક થોડુંક રિલીઝ થાય છે, કેમ કે ચેક પોસ્ટ છે ને એટલા માટે થોડુંક ટ્રાફિક બતાવે છે અહીંયા. અને હવે અહીંયાથી આપણે માણા છે 48, બદ્રીનાથ છે 45, ગોવિંદ ઘાટ છે 20 કિલોમીટર અને ઓલી 16 કિલોમીટર છે. જોશીમઠમાં જો આ એક છે ને નરસિંહ મંદિર છે, એનું મુખ્ય મંદિર કહેવાય. 6 વાગી ગયા છે અને હવે હજી અમે જોશીમઠમાં જ છીએ. લગભગ હવે કલાક જેવો અમારે ટાઈમ જોશીમઠમાં થઈ ગયો છે. અને એક ભાઈ પીચ વેચવા આવ્યા હતા અને અમે જો લઈ લીધા છે થોડાક. હા, ઉપર એક જ પાકું રાખે છે. હા, પછી કાચા રાખે એમ. થોડા ખાટા એવા દાદાને તો ભેગું ન છે પછી ખાટું. એટલે હવે હા, આપણે 2 લઈ લીધા એવું થયું ને. દયા ખાવામાં આપણે છેતરાય છીએ એવું થાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે ભાઈ આપણો ભાવ સારો હોય છે ને. બહાર નીકળ્યા તો આગળ તો કઈ લાંબુ ટ્રાફિક નથી, પણ આ 2 બસના હિસાબે ખોટી કર્યા છે. બાકી જો અહીંયા ઊભા છે, પીચ ખાય છે. હા, આ તો આમ જુઓ તો કંઈ નથી, આગળ બધું ખુલ્લું જ છે. પણ બસનું આમ છે, આમે ક્રોસિંગ થવા માટે જગ્યા છે. આ ભૂસ્ખલનના હિસાબે બધો પહાડ છે ને એકદમ પેક કરેલો છે. સામે પહાડમાં જો બધું, કેમ કે આ બધો ડેન્જર ઝોન છે. અને આ જે બોર્ડર લાઈન ઉપર જે આપણે રોડ હોય છે ને, જે BRO દ્વારા બનાવવામાં આવે છે, એને ખરેખર સેલ્યુટ આપવી પડે કે અઘરા રસ્તામાં એ લોકો આટલી મહેનતથી આપણી માટે રોડ બનાવે છે એમ. અંદર જ આપણે વિષ્ણુ પ્રયાગ પહોંચી જશું, જે 5 પ્રયાગમાંથી એક પ્રયાગ છે. વિષ્ણુ પ્રયાગ આવી ગયા છીએ અને આ મુખ્ય ગેટ છે અને નીચે સંગમ સ્થાન છે. અહીંયા આપણે ધોલીગંગા અને અલકનંદા નદીનું સંગમ થાય છે. અને આપણે આ 5 પ્રયાગમાંથી એક પ્રયાગ છે. બાકીના જે 4 પ્રયાગ છે એમાં 2 પ્રયાગ આપણે કર્યા છે. પહેલાં આપણે દેવપ્રયાગ આવ્યા, પછી આપણે રુદ્રપ્રયાગ આવ્યા અને આ ત્રીજું વિષ્ણુ પ્રયાગ. હવે રિટર્ન આપણે જ્યારે હરિદ્વાર જશું ત્યારે આપણે નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ કરવાના રહેશે. એટલે આપણે આ યાત્રામાં આપણે ટોટલ 5 પ્રયાગ પણ કવર થઈ જશે. જો અહીંથી જ નીચેનો ફ્લોનો અવાજ આવે છે, કદાચ તમને અહીંયા નહીં આવતો હોય. અને પહેલાં આપણે છે ને ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના દર્શન કરી લઈએ અને પછી સંગમના દર્શન આપણે કરીએ. જય શ્રી ચલો, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, અહીંયા આપણે દર્શન કરી લીધા છે. હવે આગળ જઈએ. હર હર મહાદેવ હર. હવે આપણે આવી ગયા છે ભૂતનાથ મહાદેવને દર્શન માટે. ભૂતનાથ મહાદેવ દર્શન કર્યા અને હવે આપણે વિષ્ણુ પ્રયાગમાં સંગમ સ્થાન ઉપર આપણે જઈએ. જો અહીંયાથી આપણે સંગમ જોઈ શકીએ છીએ. જો આ જે છે અલકનંદા નદી છે અને આ છે ધોલીગંગા નદી છે.
અને અહીંયા સંગમ સ્થાન છે અને સંગમમાંથી પછી સંપૂર્ણપણે અલકનંદા નદી બની જાય છે. હવે આપણે અત્યારે આવ્યા છીએ ગોવિંદ ઘાટ. હવે અહીંયાથી છે ને, જો તમે આમાં જુઓ બોર્ડમાં, ફુલોકી ઘાટી ને શ્રી હેમકુંડ સાહેબનો અહીંથી આગળ ટ્રેક થાય છે અને આ એનો મેઇન પોઈન્ટ છે. અને ફુલોકી ઘાટી અને હેમકુંડ સાહેબના બંનેના ટ્રેકમાં છે ને થોડીક આમ વિકટ ટ્રેક છે એમ, પણ ખાસ કરીને પંજાબી લોકો જો આ રૂટમાં આવે છે ને એ હેમકુંડ સાહેબ માટે જ આવે છે. જો અહીંયાથી તે સાઈડમાં જો દેખાય છે ત્યાંથી જ અંદર ટ્રેકિંગ ચાલુ થાય છે આગળ જઈને. અને આપણે અહીંથી સીધું જવાનું છે બદ્રીનાથ. આપણે સ્ટે કરવું હોય તો આ પણ એક સારી જગ્યા છે. અહીંયા આવ્યા હોય તમે અને થોડું મોડું થઈ ગયું હોય તો અહીંયા ગોવિંદ ઘાટમાં પણ સ્ટેના સારા ઓપ્શન છે. તમને હોમ સ્ટે મળી જશે, હોટલ્સ મળી જશે અને રેસ્ટોરન્ટ પણ ઘણા બધા છે. બદ્રીનાથ હવે 8 કિલોમીટર દૂર છે અને થોડોક પેચ અહીંયા ખરાબ આવ્યો છે. બાકી તો રસ્તો એકદમ સરસ છે ભાઈ, કોઈ જાતનો ઇશ્યુ નથી. એટલામાં જો ને અમે હિંચકા ખાઈએ છીએ. એટલે છોકરાઓ જાગો છો ને? હા, લક્ષ્મણભાઈ સુઈ ગયા છો? હા ભાઈ, લક્ષ્મણભાઈ તો સુઈ ગયા છે. ચલો, ગોપાલ જાગે છે ને બેટા? હા ચલો, ગોપાલ તો જાગે છે. દાદા તમે જાગો છો? હા, દાદા સુતા સુતા ડ્રાઇવિંગ કરે છે. છે ને, પણ બધા ભેગા થયા. હવે અહીંયા એન્ટ્રી ગેટ આવી ગયો છે અને અહીંયા આપણે હવે જોઈ લઈએ શું વિધિ છે આ લોકોની. હાલો, થઈ ગયું? જાય છે? ચલો ભાઈ, બીજું તો કઈ અહીંયા હા ટોલ કપાણું ટૂંકમાં 60 રૂપિયા. અને હવે આપણે બદ્રીનાથ ધામના એન્ટ્રી ગેટથી અંદર જઈએ છીએ અને સામે સરસ મજાનો નજારો દેખાવા મળ્યો છે આપણને. બોલો શ્રી બદ્રી વિશાલની જય. હવે બધા યાત્રાળુઓ દેખાવા મળ્યા છે અહીંયા આપણને. જો સાલું ઓઢીને એટલી બધી ઠંડી અત્યારે અહીંયા અંદર તો નથી લાગતી, પણ હવે બહાર નીકળશું પછી ખબર પડશે ઠંડીનો માહોલ કેવો છે. પણ કેદારનાથ જેટલી તો લગભગ નહીં હોય, એટલી બધી તો નહીં હોય. રાતના તાપમાન નીચું તો જાતું. હા, પણ કેદારનાથ આપણે હતા ત્યારે 1 ડિગ્રી ઉપર હતું દાદા તાપમાન. એટલું બધું તો નીચે નહીં હોય. અને આ બસ ડેપો આવી ગયો છે. હવે આપણે હવે અંકલ સાથે મળ્યા, ખૂબ મજા આવી એમની સાથે અને અમારી તો દોસ્તી થઈ ગઈ. કેમ અંકલ? અમારી એકદમ દોસ્તી થઈ ગઈ છે. હા, મજા આવે ને અંકલ? बिल्कुल बढ़िया. जय बद्रीनाथ, जय बद्री जय विशाल. बद्री विशाल. हमसे मिलके मजा आया आपको? अरे बहुत खुशी हुई. खुशी हुई अरे ना? आप जैसे गुजरात से आए, हाँ. क्या बात है, कितना खुश दिल मिजाज है. हमारा अंकल ऐसा ही है, बराबर है. मैंने क्या बोला था, रूम का फाइनल हो नहीं हो, लेकिन जो प्यार एक दूसरे के लिए हो ना वो होना चाहिए. होना चाहिए. બરાબર. અમે અહીંયા આવ્યા અને તરત અહીંયા અમે જોયું. હમણાં એનું કાર્ડ પણ હોય, એનો નંબર પણ તમને હમણાં આપી દઉં છું. ખૂબ સારો રૂમ એમને મળી ગયો છે અને રેટ પણ એકદમ વ્યવસ્થિત કરી દીધા છે અંકલે. અને એમનો સ્વભાવ એ બહુ મજા આવ્યો અમને. અને અહીંથી यहाँ से मंदिर कितनी दूर है? ये 400 मीटर. 400 मीटर. હા, ગાડી તો જો ગાડી અહીંયા, હા ગાડીનું પાર્કિંગ અહીંયા આવી ગયું છે એટલે આનાથી આગળ તો ગાડી એમ પણ જવાની નથી. અને અમારે હોમ સ્ટે જ છે અંકલનું, ત્યાં અમે હવે સ્ટે કરવાના છીએ અત્યારે. અને ફરીથી કહું છું, અંકલનો સ્વભાવ બહુ મસ્ત છે અને તમે જ્યારે પણ આવો બદ્રી વિશાલ ત્યારે ખરેખર પહેલી મુલાકાત આમની લેજો. કેમ કે રૂમવાળા, હોટલવાળા તો ઘણા મળશે, પણ સારા સ્વભાવવાળા કોક જ મળશે. बहुत बढ़िया लगा. थैंक यू. જો આ આપણો રૂમ છે અને સરસ મજાનો 4 બેડ વાળો રૂમ આપણને મળી ગયો છે અને રીઝનેબલ રેટમાં દાદા. આપણે જે આગળ 2-3 જગ્યાએ પૂછ્યું અને આ ભાઈ ડાયરેક્ટ જ કોન્ટેક્ટ થઈ ગયો અને મસ્ત રૂમ મળી ગયો છે. અને હવે સામાન એ મૂકી દીધો છે અને વ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. હવે બદ્રી વિશાલના આપણે દર્શન કરવાના છે બધાએ સાથે મળીને, પણ એ આવતા વ્લોગમાં. એટલે આવતા વ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણા વ્લોગ ગમતા હોય તમને તો ખાસ એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ગ્રુપમાં પણ શેર કરજો અને કોમેન્ટ્સ જરૂરથી કરજો. લાઇકનું બટન દબાવજો અને હાઈપ લખેલું આવે છે, હાઈપ પણ કરી દેજો, જેથી આપણો વિડીયો વધારે આગળ વધે. બસ આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ.